આગળ વાત રાજકોટની કે જ્યાં ગ્રામ્ય પોલીસને સાયબર ફ્રોડના ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત મોટી સફળતા મળી। દેશવ્યાપી 400 કરોડના સાયબર ફ્રોડ થયાનું પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે। કરોડોના વ્યવહાર પાછળ ગોંડલ યાર્ડની પેઢીના ખાતાનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી પરાક્રમસિંહ, દેશવ્યાપી જે 400 કરોડના સાયબર ફ્રોડનો કેસ હતો તેમાં તપાસમાં ખુલાસામાં અન્ય આરોપીઓના નામ પણ સામે આવ્યા છે। અત્યાર સુધીમાં કેટલા પકડાયા, હજી પણ શું વિગતો મળી શકે છે, શું વધારે વિગત? ગઈકાલે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગના આદેશ બાદ જિલ્લા પોલીસ દ્વારા જે રીતે કાર્યવાહી કરવામાં આવી, ખૂબ મોટી કાર્યવાહી કરવામાં આવી, જેમાં 6 જેટલા આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ જારી છે। સાયબર સેલ છે રાજકોટ જિલ્લાનું, તેને ખૂબ સફળતા મળી છે। જિલ્લા પોલીસ વડાએ ગઈકાલે માહિતી આપી હતી અને ગોંડલની જે પેઢી છે સોમ એન્ટરપ્રાઇઝ અને જ્યોત એન્ટરપ્રાઇઝ, આ બંને પેઢી સામે પણ તેના માલિક છે જય નાંદપરા, તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। યોગેશભાઈ ક્યાડા આપણી સાથે છે, રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખ છે। આખી હકીકત શું છે ભાઈ? ગોંડલની જે પેઢી છે તેની સામે કાર્યવાહી થઈ છે, આખું આ ચાલતું હોય છે કઈ રીતે? સાહેબ, ગોંડલની પેઢી છે માર્કેટ યાર્ડનું લાયસન્સ ધરાવતી હોય જે તે પેઢી, એટલે આપણે એને ગોંડલ માર્કેટ યાર્ડની પેઢી તમે કહી શકો। પણ તમને હું ચોખવટ સાથે કહું તો અમારે અહીંયા એપીએમસીમાં જે એપીએમસીના લાયસન્સ હોલ્ડર હોય વેપારીઓ, તેઓ ખેડૂતોને પૈસા આપવા માટે રોકડ પૈસાની અમારે જરૂર પડતી હોય તો માર્કેટ યાર્ડના લાયસન્સ ધારક જે હોય તેઓને સરકારના જીઆર દ્વારા બેંકમાંથી ગમે એટલા પૈસા રોકડા ઉપાડવાની છૂટ છે। તો જેના ગેરઉપયોગ કહો તો એનો વેપારી ગેરઉપયોગ કરતા હોય છે અમુક, કે જે તે પાર્ટી દ્વારા એના ખાતામાં આરટીજીએસ મારફતે રકમ મગાવવામાં આવે છે, એ રકમનું સીધું મોટા પ્રમાણે કેશ વિડ્રોવલ બેંકમાંથી કરી અને જે તે પાર્ટીને આંગળિયા દ્વારા પાછા એનું કમિશન જે અમુક નક્કી કરેલા હોય એ લોકોના મુજબ કમિશન કાપી અને એ પૈસા એ આંગળિયા દ્વારા જે તે પાર્ટીને પાછા મોકલાવી દેતા હોય છે। બરોબર, આ ભાઈ કોણ છે? ગઈકાલે જે પકડાયા 2 ગોંડલના વેપારીઓ છે, એ કોણ છે? એ વેપારીઓ અહીંના જ અમારા, માનો કે અહીંયા તો ગોંડલ માર્કેટ યાર્ડ અમારું બહુ મોટું માર્કેટ યાર્ડ છે। આખા ભારત દેશમાંથી અહીંયા માણસો લાયસન્સ માટે આવે છે, અહીંયા યાર્ડમાં પ્રોપર્ટી લે એટલે લાયસન્સ એપીએમસીમાંથી અમારે ફરજિયાત સરકારના નિયમ મુજબ ખેતી જણસીનો વેપાર કરવા માટેનું લાયસન્સ અમારે એપીએમસી દ્વારા સરકારના નિયમ મુજબ એને લાયસન્સ ઇસ્યુ કરવું પડતું હોય છે। એ લાયસન્સનો એ લોકો ગેરઉપયોગ કરે છે। બરોબર, આવું ન થાય તેના માટે કંઈ આપણે પગલાં લઈ શકીએ વેપારી આગેવાન તરીકે? આ ચોક્કસ આવું ન થાય એના માટે પણ આપણે પગલાં લઈ શકીએ। એના પગલાં લેવામાં એવું હોય કે સાહેબ, જે લાયસન્સ ઇસ્યુ ધારક છે વેપારી, તો સરકાર જેમ આપણે સાયબર સેલે બહુ સારું કામ કર્યું છે અને આવી રીતે આ ફ્રોડ ઓપરેશન કરી અને પકડાણું છે, તો ત્યારે આવા પગલાં ન થાય એના માટે આપણે સરકારશ્રીનો નિયમ જ છે કે ભાઈ કોઈ પણ પેમેન્ટ થાય છે માર્કેટ યાર્ડમાંથી એ કે 2 લાખ રૂપિયા ઉપરનું જો પેમેન્ટ કરવાનું થાય તો ફરજિયાત આપણે એને બેંક દ્વારા અથવા ચેક આરટીજીએસથી કરવાનું થાય છે। તો જો બેંકો જ અમુક લિમિટમાં જ પૈસા કેશ વિડ્રોલ તરીકે એપીએમસીના લાયસન્સ હોલ્ડરોનો આપે, દાખલા તરીકે કે પર ડે 20 કે 25 લાખ રૂપિયા રોકડા આપવા, એથી વધારે કેશ પેમેન્ટ જો બેંકો દ્વારા વેપારીઓને આપવામાં ના આવે તો આ વસ્તુનું સોલ્યુશન થઈ શકે। આવતા દિવસોમાં આવું ન થાય તે માટે વેપારી એસોસિએશન દ્વારા તકેદારી રાખવામાં આવશે। જિલ્લા પોલીસ દ્વારા ગઈકાલે જે કાર્યવાહી કરવામાં આવી, આ 6 શખ્સો છે તેમની પૂછપરછ કરવામાં આવી છે, તેમાંથી 2 કે 3 શખ્સો ગોંડલના છે, ગોંડલની અંદર પેઢી ધરાવે છે। વેપારી આગેવાનનું કહેવું છે કે આવતા દિવસોની અંદર આવું ન થાય તે માટે જે વેપારીઓને સૂચના પણ આપવામાં આવશે, પરંતુ મ્યુલ હન્ટ એકાઉન્ટને લઈને રાજ્ય સરકાર દ્વારા જે મુહિમ ચલાવવામાં આવી છે, ગઈકાલે પોલીસને સફળતા મળી છે। 6 શખ્સોની ધરપકડ કરી સાયબર સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને જિલ્લા પોલીસ વડા છે તેમના દ્વારા તમામ જે શખ્સો છે જિલ્લા પોલીસના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવશે અને ગઈકાલે જિલ્લા પોલીસ વડાએ આખું જે કૌભાંડ ચાલતું હતું તેને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી। જી પરાક્રમસિંહ, માહિતી બદલ આભાર।